હમણાં થોડા દિવસ પહેલા નીતિન પટેલ અને રમેશ પટેલ જે છે તે કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર તે બંનેની વાતચીતનો એક ઓડિયો ક્લિપ જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી હતી। જે ઓડિયો ક્લિપમાં નીતિન પટેલ રમેશ પટેલને ખખડાવી રહ્યા છે। તો હવે રમેશ પટેલે નીતિન પટેલ પર આક્ષેપ કર્યો છે। તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે કડી એપીએમસીમાં ડિરેક્ટર, ચેરમેન અને વાઇસ ચેરમેનની જગ્યા ખાલી પડી છે અને ત્યાં જે છે તે વહીવટદારો અત્યારે મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ નીતિન પટેલે ત્યાંની ચૂંટણી જે છે તે અટકાવી રાખી છે। નીતિન પટેલ નથી ઈચ્છતા કે ત્યાં કોઈ પણ કાર્યભાર સંભાળવા વાળો આવી જાય અને નીતિન પટેલ હવે નાયબ મુખ્યમંત્રી જે છે, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી, તેમને એપીએમસી જે છે તેનો આખો કાર્યભાર સંભાળવો છે તેવો આક્ષેપ કર્યો। ત્યારે રમેશ પટેલે નીતિન પટેલ પર 21 જેટલા આક્ષેપો લગાવ્યા છે, એક આખો પત્ર લેટર લખ્યો છે અને તેને પોતે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો આ કડીનું અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયેલું છે। તો આ બંનેની લડાઈમાં હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ ઝંપલાવ્યું છે। અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહારો કર્યા છે। અમિત ચાવડાએ ટ્વીટ કરી શું કહ્યું, જો તેમના ટ્વીટ પર એક નજર કરવા જોઈએ અમિત ચાવડાના, તો અમિત ચાવડાએ કહ્યું છે, ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર। આ જે પડકાર છે એપીએમસીના પૂર્વ ડિરેક્ટરનો, તે ભાજપના પાંજરાપોળના નેતાઓ, જે નેતાઓ અત્યારે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે ભાજપ પાર્ટીમાંથી, તે નેતાને આ પડકાર આપી રહ્યા છે એપીએમસીના પૂર્વ ચેરમેન, તેવું અમિત ચાવડાએ કહ્યું છે। બીજેપીની આંતરિક લડાઈ અત્યારે ચરમસીમાએ છે, તે અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે અને અમિત ચાવડાએ જે રમેશ પટેલે પત્ર લખ્યું છે તે પણ ટ્વીટ કર્યો છે। તે પત્ર પર જો એકવાર નજર કરવા જઈએ કે રમેશ પટેલ છે તેમણે નીતિન પટેલ પર કયા 21 આક્ષેપો કર્યા છે, જો તેના પર નજર કરવા જોઈએ તો રમેશ પટેલે લખ્યું છે, હું પટેલ રમેશભાઈ બચુભાઈ, પૂર્વ એપીએમસી ડિરેક્ટર કડી, જાહેર ખુલાસા સાથે 1 કરોડના ઇનામની જાહેરાત કરું છું કે મેં જે આક્ષેપો કર્યા છે તે ખોટા સાબિત કરી આપે તો તેને 1 કરોડનું ઇનામ આપવાની અહીં વાત કરી રહ્યા છે રમેશ પટેલ। ત્યારે તેમણે આક્ષેપ કર્યો છે કે 2015માં પાટીદાર અનામત આંદોલનના શરૂઆતથી જ 2017ના જે આંદોલન ચાલ્યું પાટીદારોનું 2015થી 2017 સુધી, ત્યાં મેં નીતિન પટેલનો પૂરો સાથ આપ્યો છે, પરંતુ એ જ નીતિન પટેલ અત્યારે મને કંઈક ને કંઈક સાઇડલાઇન કરતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એમણે આખા 21 જેટલા આક્ષેપો કર્યા છે રમેશ પટેલે નીતિન પટેલ પર। જો તેમના બીજા આક્ષેપો પર આપણે નજર કરવા જોઈએ કે તેમણે વધુમાં આક્ષેપો કરતા શું કહ્યું છે, તો તેમણે કહ્યું છે કે હું આધારભૂત આ જે માહિતી એમણે આપી છે તેના વગર કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા વિરુદ્ધ કોઈ જાતના આરોપ કે અફવા ફેલાવવાની મારી આદત કે સ્વભાવમાં નથી, જેની તમે નોંધ લેશો। અને તેમણે સૌથી મોટો નીતિન પટેલ પર આક્ષેપ કર્યો છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવાના હથકંડા હોય કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કડીમાંથી લીડ ઓછી મળે, એવી બદનીયત કોની હતી તેની સમગ્ર માહિતી કડી ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો સારી રીતે જાણે છે। આ બંને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને જીતાડવા નીતિનભાઈએ એક પણ સભા કરી નથી, ઉલટાનું 2022માં કડી વિધાનસભામાં ભાજપને હરાવવા કોંગ્રેસના નેતાઓ સાથે એમના મળતિયાઓએ સાંઠગાંઠ જે છે તે કરેલી હતી। તો અહીં નીતિન પટેલ પર સાફ આરોપ કરવામાં આવી રહ્યો છે। નીતિન પટેલ પણ અહીં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓને મદદ કરી હતી, જેની તપાસ કરવામાં આવે કે કેટલા પૈસા તેમણે આપ્યા છે। એમણે ફંડ જે છે તે ભાજપ પાર્ટીનું જે ફંડ હતું તે ફંડ તેમણે કોંગ્રેસ નેતાને જીતાડવામાં મદદ કરી છે અને તેમણે 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં ભાજપના ઉમેદવારને સપોર્ટ નથી કર્યો, તેવો અહીં સાફ આક્ષેપ નીતિન પટેલ પર કરી રહ્યા છે। ત્યારે જોઈએ કે તેઓ વધુમાં આક્ષેપ કરતા નીતિન પટેલ પર શું કહી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે હું વૈચારિક એમની કાર્યશૈલી વિરુદ્ધની તથા નીતિ વિષયક આલોચના કરું છું। તેમની સાથે શારીરિક કે અન્ય કોઈ પ્રકારની લડાઈ છે જ નહીં, પરંતુ એમાં નીતિનભાઈ, એમનો પરિવાર કે એમના ખુશામતખોરોને મને પહોંચી શકે તેમ ના હોવાથી તેઓ બધા મારા કે મારા પરિવાર ઉપર જીવલેણ હુમલો કે જાનહાનિ કરી શકે તેવી મને શંકા છે।
તો અહીં તેઓ કહી રહ્યા છે કે મેં કોઈ દિવસ નીતિનભાઈ, તેમના પરિવાર કે તેમના ખુશામતખોરો વિરુદ્ધ કેરેક્ટર કે જાતિ બાબતે આજ દિન સુધી કોઈ હુમલો કે આરોપ કરેલો નથી. નીતિનભાઈએ જો કોઈ ભ્રષ્ટાચાર કે ખોટું ના કર્યું હોય તો પોતપોતાના ખુશામતખોરો પાસે વાહવાહી કરાવ્યા વગર મારી જેમ ડંકે કી ચોટ ઇનામ જાહેર કરે, પોતાનો ખુલાસો જાહેર કરે. પાર્ટીના હિત માટે ખોટું કર્યું તે શ્રમ્ય છે. મેં જાહેર કરેલી ઉપરોક્ત માહિતી 100% સત્ય છે, માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા આ ખુલાસો કડી શહેર તથા તાલુકાના દરેક નાગરિક વાંચી શકે. તે કોઈ નાગરિક ખોટી અફવાઓ તથા હથકંડાઓનો શિકાર ના બને તે માટે વધારેમાં વધારે આ માહિતીને શેર કરો. આ વાત જે છે તે રમેશ પટેલ જે છે તેમણે પોતે વોટ્સઅપ ગ્રુપ દ્વારા વાયરલ કરી છે. આ પત્ર વાયરલ કર્યો છે. તેમણે કહ્યું છે કે નીતિન પટેલ જે છે તે એપીએમસીમાં ચૂંટણી કરાવતા નથી, તે ત્યાંનો આખો વહીવટદાર જે છે તેમનું એપીએમસીનો કાર્યભાર સંભાળવા માંગે છે. તો અત્યારે કડીનું રાજકારણ જે છે તે ખૂબ જ ગરમાયેલું છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આ ઝઘડામાં ઝંપલાવવાથી અત્યારે કડીનું રાજકારણ જે છે તે વધારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે અને પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપના જે નેતાઓ છે પાંજરાપોળમાં, એટલે કે જે ભાજપના સાઇડલાઇન કરાવી દેવાલા નેતા, એટલે કે કંઈક ને કંઈક અમિત ચાવડા અહીં નીતિન પટેલને કહી રહ્યા છે કે સાઇડલાઇન ભાજપમાંથી જે નેતાઓ કરાઈ ગયેલા છે તે નેતાઓ અત્યારે નેતાઓને ખુલ્લો પડકાર આપ્યો છે રમેશ પટેલે. ત્યારે આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે? અમિત ચાવડાના આ ટ્વીટ વિશે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.